તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ બધા મિત્રોને મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મારી ચેનલમાં તો સૌથી પહેલાં તો આપણે કુળદેવીના દર્શન કરવાના છે. લીલો પર કૃષ્ણ કનૈયાના મંદિર છે. જય માતાજી. તો સવાર તો થઈ ગઈ છે. તો ઉઠી નથી, બધા ઊંઘી ગઈ છે. પાણી આવે છે ધીમે ધીમે. જાસ્તુવારની વાતનું તોરણ છે, અમે કાઢ્યું નથી, પછી કાઢવાનું છે. તો આપણે કપડાં તો વારેલા હતા પણ મેં અત્યારમાં કરી ગયું છે, પછી વાળી દઉં. અત્યારે તો આપણે ટિફિન બનાવવાનું છે, જમવાનું. તો ચાલો મિત્રો, આપણે ટિફિનમાં તો જો પગ તો બાંધી મૂકી દીધો ને ગવાર બટાકા ડુંગળી કાપી છે તો વઘારવાનું છે. તો બ્લોકનું જોડાઈ રહેજો. મૂકી દઈએ. તેલ નાખી દઉં. આપણે શાક ધોઈ લઈએ. જેમાં ગવાર બટાકા દઈ દીધું. આપણે આદુ લસણની પેસ્ટ નાખી દઈએ શાકમાં. તો મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મરચું, રાઈ, જીરું. આપણે ગવાર બટાકા ડુંગળીનું શાક વઘારવાનું છે. પછી નાખવાનું છે મેગી મસાલો. જે આપણે ગળાનું શાક મસાલેદાર વઘારી દીધી.
આપણે દવાનું શાક વઘારી દીધું. તો પેલું કરી મને તો બી જ આપણે પાટલી બનાવી લીધી છે. તો જો આપણે કપડાં પણ વાળી દીધા. કપડાં તો વાળવાના નહોતા, કપડાં તો કરીએ રિક્ષામાં, કેમ કે બધા બીજા તિજોરી છે. આપણે બહાર બહુ કપડાં રાખતા નથી. આપણે રોટલી બનાવવાની છે. શાક તો વઘારી દીધું, ગવાર બટાકા ડુંગળીનું, કેમ કે ગવારના શાકમાં હું નાની એક ડુંગળી નાખું છું. ટિફિનમાં લઈ જવાનું હોય ને તો બગડી ના જાય એના માટે. તો આપણે નાની ડુંગળીનું નાખી દઈએ છીએ. તો આપણે બનાવવાની છે રોટલી. તો રોટલી માટે તો આપણે લોટ તૈયાર જ છે, ખાલી બનાવવાની જ બાકી છે. તો બનાવી દઈએ પછી ફટાફટ. તે કપડાં સુકવવાના છે, વાસણ ઘસવા રસોડા લાવવાના છે બહારથી. તો હું વિડીયોના અંત રાખીશ. તો ચાલો મિત્રો, મારી ચેનલમાં ના હોય તો ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. બધા મિત્રો ચેનલને સપોર્ટ કરજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. બધા મિત્રો